કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવી સત્તાનું સુકાન પોતાના હસ્તક રાખવામાં મોટી સફળતા મેળવી છે। બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા આજે જિલ્લા પુરવઠા અધિકારી નીનામાની ગરિમામય અધ્યક્ષતામાં ભારે ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 13 અને વિપક્ષ કોંગ્રેસના 7 ઉમેદવારો વિજેતા બન્યા હોવાથી ભાજપ પાસે સ્પષ્ટ બહુમતીનું સંખ્યાબળ પહેલેથી જ મજબૂત સ્થિતિમાં ઉપલબ્ધ હતું। આ નિર્ધારિત પ્રક્રિયાના ભાગરૂપે આજે તારીખ 25/5/2026ના રોજ સવારે 11:30 કલાકે કાંકરેજ તાલુકા પંચાયત કચેરીના સભાખંડ હોલમાં તમામ વિજેતા સભ્યોની એક ખાસ મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી। આ રાજકીય પ્રક્રિયા દરમિયાન ભાજપના શિસ્તબદ્ધ સંગઠન તરફથી જિલ્લામાંથી ખાસ ઉપસ્થિત રહેલા આગેવાન કૃણાલ ભટ્ટ અને અમૃતભાઈ દેસાઈની સાથે કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય ગોપાળસિંહ સોલંકી સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરાયેલા સત્તાવાર મેન્ડેટ અને ફોર્મની ચકાસણી બાદ કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વેલસિંહ કેશાજી પરમાર અને ઉપપ્રમુખ તરીકે બાલુબેન પંજી ભીલેડિયાના નામોની જાહેરાત કરીને તેમને સત્તાવાર રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ પાસે માત્ર 7 સભ્યોનું સંખ્યાબળ હોવાના કારણે તેમણે ઔપચારિક ઉમેદવારી નોંધાવી ખરી, પરંતુ ભાજપની પ્રચંડ બહુમતી સામે તેઓ લાચાર નજરે ચૂપચાપ બેસીને ભાજપ છાવણીમાં મનાઈ રહેલા ભવ્ય જશ્નને નિહાળતા જોવા મળ્યા હતા। કાંકરેજ પંચાયત ભવન ખાતે ભાજપનો ભગવો લહેરાતાની સાથે જ ઉપસ્થિત તમામ નેતાઓ, હોદ્દેદારો અને ઉત્સાહી કાર્યકરોએ નવનિર્વાચિત પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી ગુલાલ ઉડાડીને ભવ્ય જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। 2027ની ચૂંટણીમાં કોંકરેજમાં જે કમળ લઈને આવશે એમને અમે જંગી બહુમતીથી પ્રચંડ બહુમતોથી વિજય બનાવી અને કેબિનેટમાં સ્થાન મળે અને તાલુકા કોંકરેજ તાલુકાનું આનો વિકાસ છે એનાથી પણ વધુ વિકાસ થાય તથા જે ઘણા વર્ષોથી કોંકરેજ તાલુકામાં પ્રમુખનું સ્થાન હતું એ સ્થાનમાં જે અપૂરતી હતી એ કાર્યો અમે વેગવંતુ બનાવશો એવું આ તબક્કે સૌ ગામજનો તાલુકાઓના આગેવાનશ્રીઓ તથા તાલુકાના તમામ ગામડાઓના આગેવાનશ્રીઓને હું ખાતરી આપું। કાંકરેજ તાલુકા પંચાયતમાં ભાજપ પ્રેરિત નવી બોડીની આ વરણી થતાં જ આગામી સમયમાં તાલુકાના અટકેલા વિકાસ કામો, પાણી, રસ્તા અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓને નવી ગતિ મળશે તેવો આશાવાદ સ્થાનિક મતદારોમાં સેવાઈ રહ્યો છે।